હમણાં આપણા દેશની અંદર બહુ સરસ મજાનું વિશ્વ આખું જેની અંદર ગૌરવ લઈ શકે એવી એક સરસ મજાની ઘટના 2023માં બની, અને એ હતું G20 સંમેલન. G20 સંમેલનની અંદર વિશ્વના દરેક દુનિયાના કેટલાય દેશોના કેટલા બધા વડા અહીંયા આપણા ભારત દેશની અંદર આવ્યા, બધાને ખૂબ હાંસવા. પણ એમાં જે આવ્યા ને એ હોનું હો લઈને આવ્યા. અમેરિકાથી જો બાઇડન અને અમેરિકાના પ્રેસિડેન્ટ આવ્યા હતા, પોતાના પર્સનલ વિમાન હોય અને બધાને, અને એની અંદર એ લોકો અહીંયા પોતાની ગાડી કાર પોતાની લાવે, પાણી પણ પોતાનું લાવે. બોલો, આપણા ઘરે મહેમાન આવે, ત્રણ દી રોકાવાના હોય પણ નો કોઈ દી બ્રશ લાવે, નો નાવાનો ટુવાલ લાવે, અમુક તો સંપલ એ આપણે પહેરીને ગામમાં આટો. હમણાં એક જગ્યાએ છાપામાં જાહેરાત આવી કે એક કૂતરો વેચવાનો છે. કૂતરો વેચવાનો છે, પાછો કેવો કૂતરો કે બોલતો કૂતરો. તમારી યાર વાતું કરે. વાહ, એક જણાને બહુ આમ એક્સાઇટમેન્ટ થયો, એટલે જે સરનામું લખ્યું હતું એ સરનામા ઉપર પહોંચી ગયો, અને સરનામા ઉપર પહોંચી ગયો પછી ત્યાં જઈને કીધું કે ભાઈ ક્યાં છે તમારો કૂતરો? એટલે ઓલા કૂતરો બતાવ્યો, જોયો, એ કે બોલે, એ કે હા હા પૂછો, તમે જે પૂછશો એ તમારી યારે વાત કરશે. એટલે ઓલા કૂતરાને પૂછ્યું ભાઈ, એ કે ભાઈ આના પહેલાં તું શું કરતો હતો? એ કે એટલે કૂતરાએ કીધું એ કે આના પહેલાં હું છે ને હિમાચલ પ્રદેશની અંદર હતો, અને હિમાચલ પ્રદેશની અંદર શું ઓલા ગ્લેશિયરો ઓગળે, હિમપ્રપાત બહુ થાય, બરફ ઓગળે, એટલે બરફ જામી જ ગયો હોય ને તો બરફની નીચે ઘણા બધા માણસો દટાઈ જાય, હું એમાંથી માણસો ગોતી દેવાનું કામ કરતો. અને પહેલાં હું જ્યાં ક્યાંય ભૂકંપ થયો હોય તો ભૂકંપના કાટમાળની નીચેથી પણ માણસોને ગોતી દેતો, મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરતો. એનાથી આગળ પોલીસને પણ ક્યારેક ક્યાંક જરૂર પડે તો ગુનાઓ ઉકેલવા માટે મારી મદદ લેતા. આવું બધું હું કામ કરતો, બહુ બિઝી રહેતો. પણ હવે મને એમ થયું કે હવે ઉંમર થઈ ગઈ છે, એટલે હવે આપણે નિવૃત્ત થઈ જવું છે, રિટાયરમેન્ટ લઈ લેવું છે, અને સરસ મજાનું ભાગવત ગીતા વાંચીને એને આરામથી કે બાકીનું જીવન પસાર કરવું છે. આવું કૂતરાએ કીધું, અને આવું કૂતરાએ કીધું એટલે ઓલા ભાઈ બહુ એનાથી આમ ઇમ્પ્રેસ થઈ ગયા, અને એણે જઈને સીધા માલિકને પૂછ્યું, એ કે આવો સારો કૂતરો અને તમારે વેચી શું કામ દેવો છે? અને ત્યારે એને માલિકે કીધું એ કે ખોટીનો છે. હા, ખોટી નથી કે આવી આવી વાતો સાંભળીને તો હું લઈ આવ્યો. ખરેખર અઘરા છે. અને દરેક જગ્યાએ આવા માણસો હોય જે ખરેખર પોતાની બડાઈ હાંકીને આમથી આમતા સમાજની અંદર, રાષ્ટ્રની અંદર, કુટુંબની અંદર મોટા નામ કરતા હોય. હા, દરેક સમાજની અંદર એવો એક જણો નીકળે, એક નમૂનો. એ બધાને મોટા મોટા ભાષણની અંદર એમ કહેતો હોય કે મારી તો એવી ઈચ્છા છે કે હવ હળી મળીને હંપીને રહ્યો. બધાડવાના ધંધા એ જ કરતો હોય, એકબીજાને ચડાવી અને એકબીજાને યારે ઝઘડાવાના ધંધા એ જ કરતો હોય, અને પાછું એ જ આવું ભાષણ આપતો હોય. પણ મોબાઈલની અને કોમ્પ્યુટરની ભાષામાં બધાને ખબર છે અત્યારે GB, MB અને KB આવે સ્પીડમાં, હા, ડેટામાં. તો KB, MB અને GB એ ભલે એ ઇંગ્લિશમાં કહેવાતું હોય પણ એ ખરેખર મૂળ ગુજરાતી શબ્દો જ છે. હા, ખરેખર ગુજરાતી શબ્દો. જો KB એટલે શું ખબર? ઇંગ્લિશમાં જે થતું હોય, ગુજરાતીમાં KB એટલે કણ ભર, એટલું મળે આપણને, કણ. હા, MB એટલે મણ ભર, અને GB એટલે ગાડા ભર, જાજો ડેટા. નવું સંશોધન. વળી અગાએ મને પ્રશ્ન કર્યો, મને કે ભાઈ એક પ્રશ્ન છે. મેં કીધું બોલ. મને કે આ હિન્દી સિરિયલો જે આવે ડેઇલી સોપ, એ હિન્દી સિરિયલોની અંદર તમે જોવો એ કે ભાઈઓ જેટલા હોય ને જેન્ટ્સ, એ બધાને બહુ મોટા મોટા બિઝનેસમેન બતાવ્યા હોય. મેં કીધું હા હોય છે એવું, પણ મને કે આખો દી બાઈઓને ફરતા ફરતા નાટા મારતા હોય, તો આવડાનો બિઝનેસ કોણ સંભાળતું છે? પ્રશ્ન વ્યાજબી છે. ખરેખર જોવો ને ત્યારે બધા કાં ઉત્સવો ઉજવવામાં વ્યસ્ત હોય, કાં પછી કોઈ ઘરની અંદર પ્રસંગો આવતા હોય, અંગત પ્રસંગો ઉજવતા હોય ને, કાં સામાજિક તહેવારો ઉજવતા હોય. એ સિવાય કાં બાંધવાનું, ત્રીજો ધંધો જ નહીં કોઈને. બોલો, દુકાને, ઓફિસે, કારખાને જાતા ક્યારે છે? ખરેખર અઘરું છે. પણ એક જણો કહેતો હતો એ કે આખી રાત મોબાઈલને છે ને ભાઈ તમે કે ચાર્જિંગમાં ન મૂકતા. આખી રાત ફોન છે એને ચાર્જિંગમાં ન મુકાય, બેટરી ફાટી જાય. એટલે ઓલે કીધું ના ના, હું એમ બેટરી કાઢીને જ મૂકવું એ કે ચાર્જિંગ. બેટરી કાઢીને ચાર્જિંગ તો ચાર્જ હોતા એ નથી સમજાય. અમુકને ખરેખર સવાલ એવા હોય ને ઓલાને જવાબ એવો હોય અઘરા. એક જણો હોટલમાં હમણાં ચા પીવા ગયો ને, એટલે ચાનો કપ રકાબી આવ્યા ને, એટલે ચાના કપની અંદર માખી તરતી હતી. હા, એટલે માખી તરતી હતી ને, એણે હોટલના માલિકને બોલાવી કે અહીંયા આવો તો. એ કે શું? એ કે તમારી ચાની અંદર માખી તરે છે. એ કે
માખી પડી અને ડૂબી ગઈ તો ઓલા માલિકે કીધું કે તો હવે હું ચા બનાવું કે માખીને તરતા શીખવાડું પડે એટલે ડૂબી જ જાય કે ભાઈ. પણ લેડીઝ કોઈ પણ પોસ્ટ કરે સોશિયલ મીડિયામાં, ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, તો લેડીઝની પોસ્ટ ઉપર જે રીતે તાબડતોબ લાઈક અને કોમેન્ટ્સ આવી જાય એ જોતા એવું લાગે છે કે ખરેખર પુરુષ જ પુરુષનો દુશ્મન છે, સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે એવું આવતું. પણ આ જોતા તો ખરેખર આવું કાંઈક અનુમાન થાય. હમણાં અમદાવાદની અંદર મારે એવી અજબ ઘટના બની ગઈ, દાવ થઈ ગયો ટૂંકમાં અમદાવાદની ભાષામાં. 2 પ્રોગ્રામ ઉપરી બેક ટુ બેક, એટલે એ 2 પ્રોગ્રામ આજે એક કાલે એક, એટલે પછી નાઇટ ત્યાં અમે રોકાઈ ગયા. એક હોટલની અંદર અમે રોકાણ હતા. હવે મને એવી ટેવ, સવારમાં હું વહેલો જાગું. હા, ભલે તમને લાગતું ન હોય પણ હું જાગું, સવારે વહેલો જાગું, પાછો વોક કરવા જાઉં, મોર્નિંગ વોકમાં. એટલે એ હોટલમાં અમે રોકાણ હતા. રાત્રે 12 વાગે આવી ગયેલા હોલમાં, ઓડિટોરિયમમાં પ્રોગ્રામ પૂરો કરીને સવારે વહેલા હું જાગીને વોક કરવા માટે નીકળ્યો. કાનની અંદર ઇયરફોન ભરાવેલા અને સરસ મજાનો ધાર્મિક ભક્તિ સત્સંગ સાંભળતા હું વોક કરતા જતો હતો. એમાં બરોબર મારી બાજુમાં એક ટેક્સી બીજા કોઈ રાજ્યના પાર્સિંગવાળી હશે, એ ઊભી રહી. અને ટેક્સી ઊભી રહી એટલે એમાંથી એક સરસ મજાની સુંદર મજાની દેખાવડી એવી યુવતીએ ડોકું બહાર કાઢ્યું બારીમાંથી અને મારી સામે જોઈને કંઈક પ્રશ્ન કરી. પહેલાં મેં ભૂંગળા કાઢી નાખ્યા ને એણે મને પૂછ્યું કે એ વાસના કિધર હે, આવું મને પૂછ્યું. એટલે મારે બરોબર ઓલો સત્સંગ સાંભળેલો હેંગઓવર બધો માથે, એટલે મેં એને કીધું વાસના તુમ્હારે ભીતર હૈ, वासना को हम अपने आसपास खोज रहे हैं, हमें धीरे धीरे वासना से मुक्त होना है. ત્યાં તો પગ પસાડતી બહારણું ખોલીને કાંઈક બબડતી વહી ગઈ. કોણ જાણે હું બોલી, પણ ટેક્સીવાળાએ કીધું કે હું હવારમાં લેવા માંડ્યા. એ વાસણા ક્યાં આવ્યું એમ પૂછે છે, અમદાવાદનો વિસ્તાર છે. આપણને હું ખબર કીધું. ખરેખર મજાનું છે. ભગવાન ગણપતિને 2 પત્ની રીધી ને સીધી, આપણે એક જ, એનું નામ જીદી, ખૂબ જીદી. અમુક હોસ્પિટલની અંદર આમાં ખાસ કરીને જો પ્રાઇવેટ હોસ્પિટલ હોય ને, ક્લિનિક, એની અંદર નર્સ બેનું હોય, બહુ સરસ મજાના નર્સ બેનું રાખે પ્રાઇવેટવાળા. હા, દર્દીના આકર્ષણ માટે, એવા દર્દીના આકર્ષણ માટે સરસ નર્સ બેન રાખેલા. પેશન્ટોય ત્યાં ઘસારો વધારે રહે, એટલે એક જણાને ત્યાં દાખલ કરેલો, બાજુમાં એની ઘરવાળી બેઠેલી, 2-3 એના મિત્રો એની ખબર કાઢવા માટે આવ્યા ને ખબર પૂછવા આવ્યા. એ 2 કલાક સુધી બેઠા, ત્યાંથી જાય નહીં. એટલે એની ઘરવાળીએ કીધું ઓલા દર્દીની, કે ભાઈ કે હવે તમારે જવું હોય તો તમે જઈ શકો છો, કારણ કે તમે જેની વાટે અહીંયા બેઠા છો એ 2 દીથી રજા ઉપર છે. તમારા ભાઈ એની હાટું થઈને કે કાલના રજા નથી. કેવડા માણસો અઘરા થઈ ગયા. પણ ગણપતિ દાદાની વાત આવી ને એટલે ગણેશ ઉત્સવની અંદર હમણાં એક નાનો એવો બાળક ગણપતિની મૂર્તિની સામું જોઈને કહેતો હતો કે હે ભગવાન, લોકો ડાયાબિટીસના ડરથી ગળ્યું ખાવાનું છોડી દે છે, લોકો બીપીની કે એવી કોઈ બીકથી તીખું ને તળેલું ખાવાનું છોડી દે છે, લોકો હાર્ટની બીક લાગશે, તકલીફ થશે એનાથી લોકો ચરબીવાળું ખાવાનું છોડી દેશે, પણ લોકો એવું હરામનું ખાવાનું તમારા ડરથી કેમ નથી છોડી દેતા? બહુ સરસ મજાની વાત કરી. હરામનું ખાવામાં કોઈને બીક જ નથી. બોલો, આ દેશમાં પાણી ઉકાળીને પીવાય છે, લોહી ડાયરેક્ટ પીવાય છે. એક જણો કહેતો તેના મિત્રને કે મેં કે હમણાં એક છોકરીને કે આઈ લવ યુ કીધું. તે ઓલા મિત્રે પૂછ્યું કે તો એણે તને શું કીધું? કે એણે મને એમ કીધું કે હું તમારી કરતાં મોટી છું. તો તે શું કીધું? કે મેં કહી દીધું મારે ક્યાં તને તેડીને ફરવીશ. મોટી છે. એક ભાઈ કહેતા હતા કે મારી ઘરવાળીએ મને ફોનમાં કીધું. બોલો, ફોનમાં? કે મારા ફોનમાં, મારા કાનમાં તમે મને એવું કંઈક મીઠું મીઠું કહો.
હે કે મને તમે મારા કાનમાં એવું કાંઈક મીઠું મીઠું બોલો. પછી મેં કીધું તું શું બોલ્યો? મને કે હું બોલ્યો ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, મીઠું મીઠું કીધું. ખરેખર પણ એક બસની અંદર હમણાં ખીચો ખીચ ભરેલી પેસેન્જરોથી, અને એમાં એક દાદા લાકડી લઈ અને વૃદ્ધ છે એ લાકડીના ટેકે કટ કરતા ચડ્યા, અને ચડ્યા એટલે એણે જોયું, નજર કરી તો બધી સીટ ઉપર પેસેન્જર બેઠેલા, એને બેહવા માટે ક્યાંય જગ્યા નહીં. અને એવામાં એ દાદાએ 2-3 જણાને રિક્વેસ્ટે કરી કે ભાઈ મને બેહવા દો. તો ખરેખર તો ઉંમરના હિસાબે કોઈએ ઊભું થઈ અને દાદાને બેહવાની જગ્યા કરી દેવી જોઈ. પણ જો આ સ્વાર્થની દુનિયા, કોઈએ દાદાને બેહવાની જગ્યા ન કરી દીધી. આ દ્રશ્ય કેબિનમાંથી ડ્રાઈવરે જોયું અને ડ્રાઈવરને દયા આવી, કોઈને દયા ન આવી. એટલે ડ્રાઈવરે કીધું દાદા અહીંયા આવતા રહ્યો, અને દાદાને કેબિનમાં બોલાવી લીધા. ડ્રાઈવર એની સીટ ઉપરથી ઊભો થઈને બોનટ ઉપર બેસી ગયો, દાદાને ડ્રાઈવરની સીટ ઉપર બેહાડ્યા. અને પછી દાદાને કીધું કે દાદા જો આને સ્ટેરિંગ કહેવાય, આને 2 હાથે આમ પકડી રાખો, પછી અહીંયા બ્રેક છે, આ એક્સિલેટર છે, ગેરનો દાંડીઓ બતાવ્યો, અને બધી આખી બસ સામું જોવે. અને પછી કે હવે દાદા હાંકો, તે તો આખી બસ ઊભી થઈ ગઈ. એ દાદા અહીંયા વહી આવો, અહીંયા વહી આવો, અહીંયા અમારી જગ્યાએ વહી આવો, અમે જગ્યાએ કા. હવે તમને બીક લાગી, પહેલાં નહોતી લાગતી. ખરેખર એવી અઘરી દુનિયા છે, કારણ કે અહીંયા તમને હમ સફર મળે, હમ દર્દ નથી મળતા. બીજાનું દર્દ ઓળખી શકો ને એવા માણસો નથી મળતા. સાથે સફર કરનારા તો ઘણા મળી જાય છે, હજારો, લાખો અને કરોડો માણસો મળી જાય. હમણાં એક છોકરો ઘરે બેઠો બેઠો ચોપડી વાંચતો હતો, એની મમ્મી બરાબર બહાર ગઈ હશે ક્યાંક કાંઈક લેવા, અને ઘરમાં એન્ટર થઈ અને સીધો જ છોકરાને પ્રશ્ન કર્યો, બોલ્યો એ કે ક્યાં ગયા તારા પપ્પા? એટલે છોકરાએ કહી દીધું કે તેલ લેવા, અને મને વાંચવા દે છે. એ કે ત્યાં તો મમ્મી 2 ઝાપટ નાખી દીધી. તારા પપ્પાને એવું કહેવાય તેલ લેવા ગયા? અને છોકરો હજી તો એને કાંઈ રિપ્લાય આપે ન આપે, એની સામું જોઈને આહુડું આંખમાંથી નીકળે ન નીકળે એ પહેલાં એને પપ્પા ખભે રાની સિંગ તેલનો ડબ્બો લઈને એ ખરેખર તેલ લેવા ગયું. વાટ જોવી જોઈએ. છોકરો હું કહેવા માંગે છે, છોકરો બિચારો સાચું જ બોલે. એક બેન હમણાં એના ઘરે આવ્યા ને, એટલે એની હારે એક સરસ મજાની સુંદર મજાની એની સહેલીને હારે લઈને આવ્યા, ભેગી સુંદર સહેલીને ભેગી લઈને આવ્યા. એટલે ભાઈ ઘરે હતા, એના હસબન્ડ, એની સાથે એનો પરિચય કરાવ્યો. એ કે આ મારી બહુ નાનપણની ફ્રેન્ડ છે, પાક્કી ફ્રેન્ડ, પાયલ એનું નામ, ઇંગ્લેન્ડથી આવી છે, હમણાં વર્ષોથી ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગઈ છે, અને ડૉક્ટર છે. ડૉક્ટર છે એમ કીધું ત્યાં તો ઓલીના ઘરવાળો હાથ ઉપર, હૃદય ઉપર હાથ રાખીને કે ઓ ઓલા બેન કે શાંતિ રાખો, એ પશુ ડૉક્ટર છે. એને ઓળખતા હોય એ કે મને બધી ખબર તમને. એક પ્રેમિકાએ એને પ્રેમીને કીધું, પ્રેમીએ કે પ્રેમીએ પ્રેમિકાને કીધું કે પ્રિય, આ તારી સરળતા, આ તારી સુંદરતા, આ બધું જોઈ, આ તારી સાદગી, એ બધું જોઈને મને એમ લાગે છે કે આ બધી વસ્તુઓ આપણા પ્રેમને કેવો દિવ્ય બનાવે છે. હા, અને ત્યારે પ્રેમિકાએ કીધું એ કે નકરી સાદગી, નકરી સુંદરતા, નકરી સરળતા નહીં તો એ કે ભેગું ભેગું તારું બેંક બેલેન્સ, તારી પ્રોપર્ટી, એ પણ ખરું. એ વગર પ્રેમ દિવ્ય ન બને સાહેબ. આ 21મી સદી. એક જણો કહેતો હતો મને કે પૈસાવાળી ગર્લફ્રેન્ડ રાખી છે આપણે. હા, પૈસાદાર ગર્લફ્રેન્ડ રાખી છે, એની પાસેથી 50,000 ઉછીના લઈ લીધા છે, 3 વર્ષ થઈ ગયા, હજી કોઈ દી બ્રેકઅપનું નામ નથી લેતી. પૈસા પાછા ન દે ત્યાં સુધી ખાવાનું ધંધો કર્યા જ. પણ ટીચરે વિદ્યાર્થીને કીધું કે તારા અક્ષર છે ને એ દિવસે દિવસે બહુ ખરાબ થતા જાય છે, તારા અક્ષર દિવસે દિવસે બગડતા જાય છે. ત્યારે છોકરાએ કીધું કે હા મેડમ તમારી વાત સાચી છે, મારા પપ્પા મને ડૉક્ટર બનાવવા ઈચ્છે છે. એટલે ડૉક્ટર બનાવવું હોય તો કાંઈ હું અક્ષર ખરાબ કરવા પડે. પણ એક જગ્યાએથી એક જણો નીકળ્યો ને, એટલે એક જણો ભીખ માગતો હતો ને, ભીખ માગતો તો ઓલાની પાસે એણે દયામણા ચહેરે ભીખ માગીને આ માણસને બરોબર એ વખતે અંદરથી કાંઈક એવા કરુણ રસ ફૂટ્યા. એને એમ થઈ ગયું કે નહીં આની મારે મદદ કરવી છે. ખિસ્સામાંથી તરત વોલેટ કાઢ્યું, પાકીટ કાઢ્યું, પાકીટની અંદરથી એને દેવા માટે જોયું હતું, એક માત્ર 100 રૂપિયાની નોટ હતી એની પાસે.
બીજું કાંઈ નહીં, હોની નોટ એક જ. એટલે કાંઈ વિચાર કર્યા વગર દેવું જ છે ભલા, પણ આ તો એણે કાંઈ વિચાર કરવાનો જ ન. હોની નોટ હતી, દળ દઈને ઓલા માગણને આપી દીધી અને માંડ્યો આગળ હાલવા. તકલીફ હવે થઈ, કહાની મેં ટ્વિસ્ટ. હવે એને ત્યાંથી જે જગ્યાએ જવાનું હતું એ થોડુંક અંતર હતું, રિક્ષામાં જવું પડે ફરજિયાત. પણ રિક્ષામાં જવા માટે ખિસ્સામાં કાંઈ હતું નહીં. હોની નોટ એક હતી, એણે દઈ દીધી. એણે લિફ્ટ માગવાનો પ્રયત્ન કર્યો. લિફ્ટ માગવા માટે ઘણાની આગળ હાથ ઊંચા કર્યા, પણ કોઈએ કોઈ વાહન ઊભું રાખ્યું નહીં. પછી આણે મનોમન નક્કી કરી લીધું, જેવી ઈશ્વરની મરજી, માંડ્યો હાલવા. એ ધીરે 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 હાલ્યો જતો તો એમાં બરોબર એની બાજુમાં એક સરસ મજાનું નવું છમછમાતું હોન્ડા શાઇન ગાડી આવી અને કરતી બ્રેક મારીને એની બાજુમાં ઊભી રહી. અને ઓલાને પૂછ્યું, એ કે કેમ હાલીન? એટલે ઓલો કે હાલીન રિક્ષા ભાડાના પૈસા નથી. રિક્ષામાં જવું હોય તો રિક્ષા ભાડાના પૈસા રાખવા જોઈએ ને, બધા થોડા ભિખારીને દઈ દેવાય. લે, એ કે ઓલો કે તને કેમ ખબર? એ કે એ હું જ હતો. ભીખ માગવા બેઠો તો એ ગાડી લઈને નીકળ્યો. ઓલો હાલીને જતો હતો. દેવામાં ધ્યાન રાખવું પડે એવો છે. હમણાં એક વાંઢો ફરિયાદ કરતો હતો. બોલો વાંઢો, એ કે આ છાપાવાળા ઉપર મારે કેસ કરવો છે, ન્યૂઝપેપરવાળા ઉપર. મેં કીધું એની યાર તને શું વાંધો પડ્યો? મને કે રોજ છેતરે છે. કેવી રીતે? મને કે રોજ રાશિફળમાં લખે છે આજે તમારે પ્રેમ સંબંધનો યોગ છે, અમારી લાગણીઓ સાથે ખિલવાડ કરે છે, અમારી ભાવનાઓને છેતરે છે, કાંઈ થતું નથી. તારું ન થાય તેમાં ઈ ખોટા થોડા પડે. કીધું એક જણા એને ફોન કર્યો એની ઘરવાળીને. એટલે ફોન કર્યો ને એટલે સામેથી જવાબ આવ્યો, કેસેટ વાગી, આપ जिसे कॉल करना चाह रहे हैं वो अभी आपके बस में नहीं है. બોલો કે એ તો મને ખબર જ છે, નવું કંઈક હોય ગયો, એ અમારા બસમાં છે જ નહીં, वो आपकी पहुंच के बाहर है. એ કે એ તો લાવ્યા તે તો ની બહાર છે. એક વાંઢો ખાટલામાં ઉતો રાતે વિચાર કરતો હતો. એ કે વાંઢો, હા, એ કે લોકોને એ કે રાતે બાબુ ને સોના ને જાદુ ટોના લાઈફલાઈન પાઇપલાઇન આવા બધા વિચાર આવતા હોય. હું એ કે અટાણે ખાટલામાં ઉતો એ વિચાર કરું હતો કે આ પંખો ફરતો ફરતો મારી માથે નહીં પડે ને. નહીં પડે ભાઈ, હુઈ જા. હા, એક બેન હમણાં તરબૂચ સુધારતા હતા રસોડામાં. તો તરબૂચ સુધારતા એક પીસ તરબૂચનો એના રસોડાના પ્લેટફોર્મ ઉપરથી નીચે પડી ગયો. એટલે એ બેને હાથમાં આમ લીધું પીસ અને પછી વિચાર કર્યો ખાઈ જાવ. પછી એને વિચાર આવ્યો, હા આ તો નીચે પડી ગયેલું, એમ થોડું ખવાય. પણ પછી એણે વિચાર કર્યો કચરા પેટીમાં નાખી દો. પણ પછી એને વિચાર આવ્યો કે આવડું મોટું પીસ કચરા પેટીમાં થોડું નાખી દેવાય. એટલે એ બેન પીસ લઈ અને સીધા ઉપડ્યા એના હસબન્ડ પાસે. એના હસબન્ડની સામે પ્રેમથી સ્માઇલ કરી અને હળવેકથી આમ એના મોઢામાં એને ખવડાવવાનો પ્રયત્ન કર્યો. હું ઓલોય સામું જોઈ રહ્યો. એ કે કોઈ દિન એને આજ સામેથી કે આવી રીતે ખવડાવવા આવે નહીં. એણે તરત બટકું હાથમાં લઈ લીધું. એ કે હું ખાઈ લઈ, તું જા. ઓલા બેન વયા ગયા. પછી બટકાની સામે જોતો વિચાર કરે. એ કે હું હોય ન હોય આમાં કાંઈક હોય, કોઈ દી આવી રીતે એ ખવડાવે નહીં. કારણ કે કાયમ વડકા જ ખવડાવતી હોય, ધક્કા ખવડાવતી હોય, એ આવી પ્રેમથી ખવડાવે. એણે વિચાર્યું આ બટકું લઈ અને હું મારા છોકરાને ખવડાવી દઉં. એટલે એ ભાઈ ઊભા થઈ અને છોકરો બેઠો તો ત્યાં જઈને પ્રેમથી ઓલાના ગાલ ઉપર હાથ ફેરવીને આમ મોઢા પાસે મૂક્યું. છોકરો વિચાર કરે કે બાપા કોઈ દી ગાળ્યું સિવાય કાંઈ ખવડાવે નહીં અને આવી રીતે તરબૂચ ખવડાવે, આમાં કાંઈક હોય. એણે બટકું હાથમાં લઈ લીધું. એ કે આપણે ન ખવાય. ઉપડ્યો સીધો ફરંટી મારીને રહોડા ત્યાં જઈને એની મમ્મી પાસે, મમ્મીને ગાલે હાથ ફેરીને કે મમ્મી લે. મમ્મીએ બાટ કરતું મોઢું ખોલ્યું ને ઓલા ખવડાવી દીધું. ફરતું હતું નહીં પાછું. ટૂંકમાં કર્મ કોઈને છોડતું નથી. મોરલ ઓફ ધ સ્ટોરી, જે કર્મ કરો આ એ બધું પાછું તમારી પાસે જ આવે. ફરતું આવે, ટાઈમ લાગે પણ આવે એ નક્કી વાત છે. આ નથી અમુક બેનું બજારમાં બટેટા લેવા જાય શાક લેવા, તો હારા બટેટા વીણીને લે. હા, ખરાબ બટેટા હોય તે રહેવા દે, ઘરે ન લઈ જાય. તો ન લઈ જાય તો શું થયું એમાં? પાણીપુરીવાળા એના જ બટેટા ખવડાવે. એ તમારા ભાગમાં જ આવે, તમારા લેખા હોય.
નથી ઓલા તાંબા પિત્તળ જૂની કાસુ કલા એવી ધાતુવાળા આવતા ગામડાની અંદર પહેલાં જેને ખબર છે જે વડીલો છે એમને કે એ લોકો આપણા ઘરેથી જૂના પિત્તળના તાંબાના કાંસાના વાસણ છે એ વાસણ લઈ જાય. એ વાસણને ગામમાં જ એ લોકો સગડીની ભઠ્ઠી રાખીને એમાં ઓગાળે અને આપણા થાળી વાટકા ચમચી હા એવા વાસણો ભેગા કરી એમાંથી પાછું કાંઈક નવી સરસ મજાની તપેલી નવું કોઈ બીજું વાસણ બનાવી દે. મૂળ ધાતુ આપણી સ્વરૂપ બદલાઈ જાય અને આપણી પાસે રિટર્ન આવે. આપણે ઓળખી ન હોકી આપણે ઓળખી ન શકી. અને એ બધી વાત છોડો. એનાથી આગળ વધીને આપણે એક વાત કરું. આ સંસાર ચક્રની અંદર આજે સાયકલ છે એની અંદર આપણા ઘેરે આવે ગુજરી જાય એના એ પાછા બાળક થઈને આપણા જ ઘેરે આવે. આપણે ન ઓળખીએ કે બેનો ઓળખી જાય. હા ઘણી વખત તમે જોજો નાના છોકરાને રમાડતા હોય ને ત્યારે બેનું વાતું કરે કે બાબો અસલ દાદાજી જેવો જ છે. દાદાજી જેવો નથી, દાદાજી જ છે. ગઈ વખતે તમે હરખા હાંસવા નહોતા ફરીથી આવ્યો છે હેરાન કરવા. એક જણો હમણાં વાડીએ એને કપાસમાં નિંદામણ કરતો હતો. કપાસમાં નિંદામણ આ સિટીની અંદર જે વર્ગ સાંભળે છે આ આલ્બમને એને કદાચ ન ખબર હોય. ગામડાની અંદર ખબર હોય માણસોને કે નકામું જે આજુબાજુમાં ઘાસ ઉગી નીકળે એને નિંદણ કહેવાય. એને નિંદામણ કરવું પડે, દાતરડી વડે એને દૂર કરવું પડે. હા એ નિંદામણ કરતો હતો અને નિંદામણ કરતાં બેઠો શાયરી બોલતો હતો. શાયરી એવું બોલ્યો કે ખેતર અપુન કા हाँ खेतर अपन का खड़ भी अपन का काट डालेगा साला. भाई कापी नाख ને તને 250 દાડી સિવાય એમાં બીજું કાંઈ નથી બોલવાનું. એમાં શાયરી ધમધમાટી બોલો. એક જણાને રાતે પાર્ટી હતી એના મિત્રો સાથે ફાર્મ હાઉસમાં. હા સિટીમાં બધા ફાર્મ હોય, દિવસે ફાર્મ રાતે 2 ફાર્મ. એ રાતે ફાર્મ હાઉસમાં પાર્ટી કરી અને ઘરે ગયો. ઘરે જવા મોડું થયું એટલે સ્વાભાવિક પાર્ટીમાં મોડું થાય એટલે બીજા દિવસે એના મિત્રો મળ્યા. એટલે એના મિત્રોએ પૂછ્યું એ કે કાં ભાઈ રાત્રે એ કે ઘરે જવા મોડું થયું તો ભાભી કાંઈ ખીજાણા બીજાણા નથી ને? ભાભીએ તને કાંઈ કીધું નથી ને? એટલે ઓલાએ કીધું કે ના રે ના ખાસ કાંઈ નહીં, પણ આજે આગળના 2 દાંત હતા ને એ મારે આમે ખેંચાવાના જ હતા. ભાભીએ 2 દાંત ઉપાડી દીધા. ડૉક્ટરે હમણાં એક પેશન્ટને પૂછ્યું કે તમને કે હૃદયમાં આપણે સ્ટેન્ડ લગાવ્યું પછી કાંઈ ફાયદો થયો? તો પેશન્ટે કીધું કે ફાયદો થયો સાહેબ, પણ તમને થયો એટલો નહીં. તમને 2-2.5 લાખ રૂપિયા દઈ દીધા એટલો કે મને નથી થયો. ખરેખર પણ દિવાળીનો તહેવાર નજીક આવતો હોય અને તમને કોઈ જ્યોતિષી એમ કે તમારા તો હમણાં ખૂબ ઊંચે આંબવાના ગ્રહો છે તો સમજી જવાનું કે હવે આપણે માળીએ સડવાના યોગ છે, પંખાના પાંખડા સાફ કરવાના યોગ છે. એટલે એમાં બહુ હરખાવું નહીં. છેલ્લે મારે એટલું જ કહેવું છે કે સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું. સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, કારણ કે આ તો ઈશ્વરના હાથની વાત છે. સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પણ કોઈના સુખમાં આડે ન આવવું અને કોઈના દુઃખ માટે નિમિત્ત ન બનવું એ ચોક્કસ આપણા હાથની વાત છે. બાકી મહાત્મા નથી બનવું, માણસ બનીએ તોય ઘણું છે. હા હમણાં એક જણો અમદાવાદની અંદર ચા પીવા માટે એક હોટલે ઊભો રહ્યો, ચાની કીટલી ઉપર. ચાનો ઓર્ડર કર્યો કે ભાઈ એક ચા આપો. એટલે હોટલવાળો હજી તો ચા આમ ભરે એ પહેલાં બરાબર ત્યાંથી એનો એક ખાસ મિત્ર નીકળ્યો. એટલે ઓલા મિત્રને કીધું કે લે કા ભાઈબંધ, એ કે આવ ભાઈબંધ, 2 ભેગા થયા. એ કે ચા પીવી છે મારે. તે ઓલા સીધું સામેથી કંઈ કહેવાય ને, ભાઈબંધને તો હકથી કહેવાય. એટલે આણે કીધું ભાઈ એ છે ને એક ચા એમાંથી 2 ભાગ કરી નાખજે. એટલે એક ચાના 2 ભાગ કર્યા. હજી એ 2 ચા હજી પીવાની શરૂ કરે એ પહેલાં ત્રીજો ભાઈબંધ આવ્યો આમથી. લે કા મિત્રો, એ કે આવ એ કે મારે ચા પીવી છે. ઓલો એ કઠણ, ખરેખરો કઠણો, એ કે ભાઈ એકમાંથી 3 કર. એકમાંથી 3 કરાવ્યા. કે આમથી ચોથો આવ્યો. એ કે કા ભાઈબંધ, એ કે આવ એ કે ચા પીવી, કે આ એકમાંથી 4 કર. હા કે 4 કર. 4 ભાગ કરાવ્યા ને ત્યાં 5મો બાકી હતો એ ક્યાંકથી ટપક્યો. એટલે ઓલાએ કીધું કે એમાંથી કરી નાખ, 5 કર.
5 ભાગ કર્યા એક શામાંથી. બોલો 5 શા પીધી અને પીધા પછી ઓલા જેણે સૌથી પહેલાં ઓર્ડર દીધો હતો ને એણે કીધું કે કેટલા પૈસા દેવાના. હોટલવાળાએ કીધું કે પૈસા નથી જોતા, કપ ઉટકી નાખો બધા. એક શામાં આ 5 કપને કપ્યું મારે ઉટકવાલી હોય, પૈસા જોતા જ નથી, ધંધો જ નથી કરવો તમારી. યાર થકવાડી દે બોલો માણસો. હા, અમુક તો આમ થાકી જાય, ખરેખર અઘરું છે. પણ એક જણાને નિશાળમાં વિદ્યાર્થીને સાહેબે કીધું હતું કે નિબંધ લખો, વિષય છે આળસ શું છે. વિષય હતો આળસ શું છે. ઓલાએ 4 ફૂલ સ્કેપના પાના રાખ્યા, એમાંથી 3 કોરા રાખ્યા, છેલ્લા પાને લખી દીધું બસ આળસ આ જ છે. પ્રેક્ટિકલ અઘરા વિદ્યાર્થી ખરેખર. મુંબઈની અંદર હમણાં એક લોભિયો માણે ટેક્સીમાં બેઠો અને ટેક્સી હાલતી જાય, ફૂલ સ્પીડે હાલી જતી હતી અને એમાં થોડેક આગળ ગયા પછી ડ્રાઈવરે પાછળ ફરીને કીધું કે શેઠ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ છે, ગાડી ઊભી રહે એમ નથી, હવે શું કરશું. એટલે લોભિયાએ કીધું કે પહેલાં એક કામ કર, તું મીટર બંધ કરી દે. ગાડીનું મારું જે થવું હોય થાય, મીટર બંધ કરી દે, ગાડી ચડે ને. હા, પણ એક જણાને એની ઘરવાળીએ કીધું એને ઘરે આવીને કે આજ તો મને કે હું એક્ટિવા લઈને બજારમાં ગઈ હતી ને, રસ્તામાં મને પોલીસે પકડી. કે રસ્તામાં મને પોલીસે પકડી, ઊભી રાખી અને મને દંડ કર્યો, 500 રૂપિયા દંડ ભરવો પડ્યો છે. એનો કે લાયસન્સ નહોતું એનો. પણ ગાંડી તારી પાસે તો લાયસન્સ છે, બતાવી દેવાય ને. કે પણ એમાં ફોટો બહુ સારો નથી એટલે મેં ન બતાવ્યું. એ ક્યાં તારું માગું લઈને આવ્યું, ફોટો સારો નતો, લાયસન્સ ન હતો, બોલો 500 દંડ કર્યો. ખરેખર બેનો અઘરા. હા, પૂછા उसने हमसे कि भुला दिया हमको कैसे, तो हमने भी चुटिया बजा कर कह दिया ऐसे ऐसे ऐसे. મજા નહીં. નોકરે શેઠને હમણે ફોન કર્યો એના કંપનીમાં. એ કે જલ્દી ઘરે આવી જાવ, એ કે તમારો બાબો છે ને, તમારો બાબો મચ્છર ગળી ગયો છે. એ કે આખે આખું. ત્યાં તો શેઠે આફળા ફાફળા થઈ ગયા. કે એક કામ કરું, હું અહીંથી નીકળું જ છું અને તું હું આવું ને પહેલાં ડૉક્ટરને ફોન કરીને બોલાવી લે. એટલે નોકરે ફોનમાં કીધું કે એમ તમ તારે ઉતાવળ નહીં કરું તો હાલ છે, નિરાતે આવો. એમ તો મેં એને ઓલ આઉટ પીવડાવી દીધું છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચિંતાની ક્યાં કરે, તું મારી નાખી. હમણાં એક શેરીમાં એક બેનને ફરિયાદ કરતા હતા. બોલો. હા, એ કે કમળામાં છે, એ કે આ તમારા વહુ જે રહ્યા, દીકરાના વહુ, એને તમે અમારા ઘરે મીઠો લીમડો લેવા માટે મોકલો તો અમારું ઘર તો આમ આવ્યું, એ આમ ફરી અમારા ઘર શું કામ આવે છે. ત્યારે કમળામાં છે મોટો જબરો નિશાસો મણ એકનો નાખીને એટલું કીધું કે હું કહું તને રમીલા, અમારી વહુ એવી છે જ્યારથી એણે ઓલા સ્ટેપ કટ વાળ કપાવ્યા છે ને તે નકરી હામા પવને જ હાલે છે. ઉડે તો બધા જોવે ને, આને ક્યાં બોલવું. પણ પત્નીએ કીધું કે અડધા કલાકથી કે તમે એ છોકરીની હામું જોવો છો, ગમી ગઈ છે? ના એવું હોય તો કહી દેજો, એમ અમને ખબર પડે. એટલે એ ભાઈ કીધું કે એમ તો ગમી છે, પણ એ કે તકલીફ એ છે કે હવે તને તો ખબર છે કે આપણા તો લગ્ન થઈ ગયા છે. એ બેન કે તો હું કામ પણ હામું જોવો છો? ત્યારે એ ભાઈ ચોખવટ કર્યું કે પણ સાંભળ તો ખરી ગાંડી, આ તો તારા ભાઈએ મને કીધું તું એ કે બંનેવી લાલ મારી હાટું ક્યાંક સારી છોકરી હોય તો જોજો, એટલે જોતો તો. અને પાછી મને એણે ભલામણ કરી છે કે તમે શું છે કે એકચ્યુઅલી એક વખત છેતરાઈ ગયેલા રહ્યા, એટલે છેતરાયેલો માણે બીજી વાર સારી ખરીદી કરે. પણ અમારો અગલો મને કહેતો હતો, મને કે ભાઈ જિંદગીમાં છે ને ઉધાર તો જે આપે ને એટલું લઈ લેવું, જેટલું ઉધાર આપે ને એટલું લઈ લેવું, હાથી આપે તો હાથી લઈ લેવું, પછી મને કે જે થાય પણ લઈ લેવું, કારણ કે તમે એકવાર ઉધાર લઈ લો ને પછી તમારી જિંદગીની સલામતીની દુઆ ઈવડા ઈ કરે.
જેણે તમને ઉધાર આપ્યું એને કાંઈ ન થાજો. બોલો આમલા બટકાવી ગયો. હા, અને બહુ સાચી વાત છે સાહેબ. આ બહુ મોટી મોટી ઇમ્પોર્ટેડ ગાડીઓ આવે 50 60 લાખની, કરોડ રૂપિયાની. એ ગાડીઓમાં કેટલી એરબેગ આવે બોલો. હા, 4 એરબેગો આવે, 6 એરબેગો આવે. એ શું કામ આવે? મારીને તમારી જિંદગી હાટું થોડી આવે. એવડા એમ માને કે આ હપ્તા ભર્યા પહેલા ગુજરી ન જવો જોઈએ. આપણી સલામતીની દુઆ બીજા કરે તો મને કે ઉધાર લેવામાં વાંધો હું? મેં કીધું નહીં, તારી વાત વિચારવા જેવી છે. હા, પણ એક જણો રોજ નવી ગાડીઓ હારે ફોટા પાડે, રોજ નવી ઇમ્પોર્ટેડ ગાડીઓની હારે ફોટો પાડીને મૂકે. બોલો, રોજ સ્ટેટસમાં મૂકે. પછી ખબર પડી ભડનો દીકરો પાર્કિંગમાં વોચમેન હતો. ત્યાં તો દુનિયાભરની ગાડીઓ આવે. હા, પણ તબલામાં તાલ નહીં અને મંજીરામાં માલ નહીં. તબલામાં તાલ નહીં ને મંજીરામાં માલ નહીં, પણ અમુક નંગ એવા હોય કે પાવરનો પાર નહીં. પાવર દુનિયાનો કરતા હોય. પણ એનાથી આગળ બહુ મજા આવે એવી સરસ મજાની વાત કરું, મારો ને તમારો બધાનો અનુભવ. કે આ ચોમાસું જાય ને, ચોમાસાની ઋતુ પછી રસ્તાની હાલત એવી થઈ જાય સાહેબ, ખાડા ખડિયા એટલા પડી જાય રસ્તામાં. અને એ રસ્તાના ખાડા ખડિયાની વચ્ચે થઈ 1-1.5 કલાકનું ડ્રાઇવિંગ કરીને તમે મોટરસાઇકલ લઈને કે કાર લઈને ઓફિસેથી, કારખાનેથી, ફેક્ટરીથી તમારા ઘરે પહોંચો અને મનમાં એક પણ ગાળ ન બોલો, મનમાં તે, તો તમારી ગણતરી નાના મોટા સંતમાં થાય ખરી. હા, એવો સમય છે બોલો. હા, ને ગાળની વાત આવી ને તો મને યાદ આવ્યું. એટલે ગાળ નહીં બોલો એમ કઈ તમે મૂંઝાવમાં ભલામણ, અહીં થોડી બોલાય. પણ ગાળ શબ્દ એવો છે કે એક જગ્યાએ પૂછ્યું તું કે વોટ ઇઝ મિનિંગ ઓફ ગાળ, ગાળની વ્યાખ્યા શું, ડેફિનેશન ઓફ ગાળ. એટલે એક જણાએ જવાબ લખ્યો, ગાળ એટલે શું સાંભળો શિષ્ટ ભાષામાં. એ કે ભાઈ, અત્યંત ક્રોધ આવવાને કારણે શારીરિક રૂપથી હિંસા ન થઈ શકે એવી પરિસ્થિતિની અંદર તમે મૌખિક રૂપથી હિંસા થાય એવી બધી કાર્યવાહી દ્વારા પસંદ કરાયેલા શબ્દોનો સમૂહ એટલે ગાળ, કે જેના એક વખત મોઢામાંથી નીકળી ગયા પછી તમારા મનને અસીમ શાંતિનો અનુભવ થાય. આ ગાળ 20માંથી 20 આવે બોલે. હા, પણ અગલો કહેતો તો મને કે કહી દેજો એ લોકોને કે જે મને નકામો સમજે છે, કહી દેજો એ લોકોને કે જે મને નકામો સમજે છે, કામ તો મારી પાસે દુનિયાભરના છે. હા, હું કરતો નથી એ વાત જુદી. પણ એક બેન એમણે ફૂલ સ્પીડમાં એક્ટિવા લઈને નીકળ્યા. એટલે ટ્રાફિક પોલીસે ઉભા રાખ્યા કે બેન ઉભા રાખો, અહીં બોર્ડ માર્યું છે એવડું મોટું, દેખાતું નથી, 40ની ઉપર ગાડી ચલાવવાની નથી. ત્યારે એ બેને કીધું ઓહો, પણ હું તો હજી 35ની જ છું. આવડા સ્પીડનું કે આ ઉંમર આની કેમ પૂરી. પણ એક બેને હમણાં એક પુરુષની પાસે જઈને કીધું એ કે ભાઈ, હું છે ને એક સર્વે કરું છું અત્યારે, અને મારે એમાં થોડાક પ્રશ્નોત્તરી આવે. એ પ્રશ્નો તમને હું પૂછું, તમે જવાબ આપશો? એ ભાઈ કે પૂછો. એટલે આ બેને પ્રશ્નો પૂછવાના ચાલુ કર્યા. એ કે માનો કે તમે એક બસની અંદર છો, તમને સીટ મળી ગઈ છે, તમે ઓલરેડી બેઠા છો, અને એક કોઈ યુવતી એ બસની અંદર ચડે તો તમે એને જગ્યા આપો, તમારી સીટ છોડીને એને બેસવાનું કયો? ઓલા ભાઈ કે ન કહો. એ બેને બીજો પ્રશ્ન પૂછ્યો. એ કે માની લ્યો કે એ યુવતી છે, એની જગ્યાએ એક ગર્ભવતી મહિલા છે, કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી છે, શું આવી પરિસ્થિતિમાં તમે તમારી સીટ છોડી દો? ઓલો કે ન દઉં. એને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. એ કે માની લ્યો કે એ જગ્યાએ કોઈ વૃદ્ધ સ્ત્રી છે, માજી છે, મોટી ઉંમરના બેન, તો તમે તમારી સીટ આપો? ઓલો કે નો આપો.
3 વખત ના પાડીને ઓલા બેનનો મગજ વયો ગયો. એ કે તમારામાં કોઈ સ્ત્રી દાક્ષિણ્ય જેવી કોઈ ભાવના જ નથી. તમે 1 નંબરના સ્વાર્થી પુરુષ છો. દુનિયાના બધા પુરુષો આવા જ હોય છે. તમે ખૂબ સેલ્ફિશ છો. ઓલો ભાઈ કે બેન ઊભી રે મારી વાત તો સાંભળ, હું ડ્રાઈવર છું. હું સીટ આપી દઉં તો થાય હું. પણ બહુ મજાની વાત એ છે જેના જીવનમાંથી ચર્ચા, મરચા અને ખર્ચા આ 3 વસ્તુ ઓછી થઈ જાય ને તો ઘણી બધી મુશ્કેલી ઓછી થઈ જાય. કારણ કે 3ય દુઃખદાયક છે. હા, પણ અગલો એક દી મને કહેતો હતો, મને કે ભાઈ આ દુનિયામાં અત્યારે મારાથી મહાન માણસ બીજું કોઈ છે જ નહીં. મેં કીધું બહુ સારી છે, આવી જ વિચારધારા રાખજે. બીજા કોઈ આપણને કે ન કે, પણ આપણે મનથી એવું માનવાનું. હા, પણ સંઘર્ષ કરવાનું તમે પપ્પા પાસેથી શીખો. બાપ છે એની પાસેથી સંઘર્ષ કરવાનું શીખો. સંસ્કાર છે એ માતા પાસેથી શીખો. સંઘર્ષ પિતા પાસેથી, સંસ્કાર માતા પાસેથી. બાકી કસરાન પોતાન કપડાં ધોતા તો ઘરવાળી શીખવાડી દેશે. એના ક્યાંય ક્લાસ નહીં કરવા. એક જણો તો ખરેખર પૂછતો હતો, બોલો હમણાં, એ કે હે ભાઈ લગ્ન પછી ઘરવાળી એ કે મારે આપણને, એ કે ખાલી અફવા છે કે સાચી વાત છે? મેં કીધું આને કોઈ કેવો બીવડાવી દીધો છે. ખરેખર એવું કાંઈ હોતું નથી. લગ્ન જીવનની, દાંપત્ય જીવનની મજા છે સાહેબ. અને હું તો કાયમ માટે કહું છું કે પતિ પત્નીના હોય એક મતાત થાય સરગા પરમાં સતા. 2 જણાની એક મતી હોવી જોઈએ. તો આનાથી મોટું બીજું કોઈ સંસારનું સુખ નથી સાહેબ. હા, પણ આ તો અગલો મને કહેતો હતો, મને કે આ છે ને આ લગ્નની અંદર સાસરિયા પક્ષવાળા છે ને, કન્યા પક્ષવાળા કંકોત્રીમાં મને કે એક ભૂલ કરે છે. મેં કીધું શું? મને કે એણે નીચે છે ને આખી કંકોત્રી પૂરી થાય ને નીચે ઓલી ફૂદડી કરી અને ઓલા મ્યુચ્યુઅલ ફંડવાળાની જાહેરાત નથી આવતી? મેં કીધું હા. મને કે એની જેમ ઝીણા અક્ષરે લખવું જોઈએ. મેં કીધું શું લખવું જોઈએ? મને કે એણે લખવું જોઈએ કે આ કાર્ય કરવામાં જોખમ છે, સાવચેતીથી આગળ વધો. આટલું લખે ને તો મને કે કોઈને ખબર પડે. ખરેખર બધે જોખમ નથી હોતા, પણ આ તો અગલાની વાત છે. હા, જૂના સમયમાં સાથે ભણતા હતા એવા બધા જૂના વર્ગના મિત્રો બધા એક જગ્યાએ ભેગા થયા. ભણતા હતા બધા સ્કૂલમાં સાથે, પછી બધા ઘણા વર્ષો પછી ગેટ ટુગેધર કાર્યક્રમ રાખેલો ને બધા ભેગા થયા. એટલે એક છોકરીએ કીધું, એ કે હારે ભણતા હતા ને ત્યારે સ્કૂલમાં, ત્યારે એ છોકરો મને રોજ કે મને હેરાન કરતો, મારી સામું જોયા કરતો, રોજ મારી સામું જોતો, હું એને ભાવ નહોતી આપતી. હા, પણ અત્યારે એ કે ડૉક્ટર બની ગયો છે અને હું બીમાર પડું ને તો હું એને દવાખાને જાઉં ને તો મને જોવાના 500 લે છે. આ તો સમયની વાત છે. સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો ને ઓહી ધનુષ હોય બાણ. ત્યારે તમે ભાવ નહોતા આપતા, ત્યારે તમારો સમય હતો, આજે એનો સમય છે. બાકી હમણાં હવે શરૂ થયું છે, પેટ્રોલ પંપ ઉપર લેડીઝ પેટ્રોલ ભરે છે. પેટ્રોલ પૂરવા માટે ને એણે છોકરીઓ રાખી છે. એણે રાખી એનો કોઈ વાંધો નથી, પણ આપણે ઝીરો જોઈ લેવો એ આપણી ફરજમાં આવે છે. ગ્રાહક તરીકે આપણો આ એક ફરજ છે આપણી, કે આપણે ઝીરો જોઈને પેટ્રોલ પૂરા, બીજે આડી એવડી નજર ન કરીએ. હા, વીટનો જોક્સ હતો, પણ તમને સમજાઈ ગયો એટલે ધન્યવાદ. કારણ કે વોશિંગ મશીન જોયા પછી મને ખબર પડી કે એની અંદર ચક્કર જે કપડાં ફરે એના ઉપરથી મને વિચાર એ આવ્યો કે ચક્કરમાં જે પડે ને એની ધોલાઈ થાય જ. આ ચક્કર વસ્તુ એવી છે એટલે બને ત્યાં ચક્કરથી આઘા રહેવું. બાકી તો તમે જુવાનીમાં એવી ટ્રેન પકડવા માટે દોડતા હો અને તમને એમ માનતા હો કે તમારે આ ટ્રેન પકડવાની જ છે,
એ ટ્રેનને તમે પકડી લ્યો દોડીને હાંફીને થાકીને પછી ટ્રેનમાં બેસી જાઓ, આ લગ્ન માટેની વાત છે, એ ટ્રેનમાં બેસી જાઓ પછી તમને ખબર પડે કે તમારે જે ટ્રેન પકડવાની હતી એ તો આ હતી જ નહીં, તમે ખોટી ટ્રેન પકડી લીધી છે. એ અંદર બેસી ગયા પછી ખબર પડે. અને પછી કરુણતા એ છે કે આમાં એકવાર બેસી ગયા પછી ઉતરી શકાતું નથી. બાકી ગાંધીજીને પહેલેથી ખબર હતી. બોલો, અગલો મને કહેતો હતો, મને કે ગાંધી બાપુને પહેલેથી ખબર હતી, મને કે અમૂલ ગોલ્ડ વાળા રહ્યા ને દૂધના ભાવ મને કે સાચ વારે વધારવાના, રૂપિયો 2 રૂપિયા, રૂપિયો 2 રૂપિયા. બોલો ક્યાં પોગાડ્યું? મેં કીધું વાત સાચી છે, એટલે જ મને કે એને બકરી રાખી હતી. આપણે ગાંધી બાપુ પાસેથી કે જે શીખવાનું હતું એ શીખ્યા જ નહીં. મેં કીધું આપણે રાખવાની જરૂર તો હતી, વાત સાચી, પણ આગલાની વાતો જ આવી હોય. હા, હમણાં મને એક દી કેવું કે ખબર, મને કે હમણાં ઓલી કસ્ટમર કેર વાળીનો ફોન નથી આવતો. બોલો, એનું મને કે ક્યાં ગોઠવાઈ ગયું લાગે છે. હા, એ હવે ફોન નથી કરતી. એને કીધું, મેં કીધું ભાઈ ગોઠવાઈ જવું જોઈએ, સમયે ગોઠવાઈ જાય ને એની જ મજા છે. હા, પૂજા ટાણે જો વાગે નહીં તો ટોકરી શું કામની, લીધેલી લાગે નહીં તો લોટરી શું કામની, મળે નહીં પગાર તો નોકરી હું કામની, મા બાપનું કીધું કરે નહીં પછી છોકરી હું કામની. એટલે ટાણે ગોઠવાઈ જાય એની મજા છે. હા, નકર થાય કેવું ખબર, એ કહી દઉં તમને હારવાર કે થાય કેવું કે 45 વર્ષે જેનો મેળ ન પડ્યો હોય એવા નખ શીખ વાંઢો માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધી હાવ વાંઢો ઈ રવિવારે બપોરે ઘેરે એકલો હૂતો હોય ને આ સરસ મજાની પછી 27 વર્ષની સુંદર મજાની દેખાવડી છોકરી આવીને પોલિયોનો રવિવાર હોય એ આવીને પૂછે, હે ભાઈ ઘેરે કોઈ નાનું બાળક છે? કઈ સાહેબ એને જે પીડા થાય, આવી પીડા તો કોઈ રોગમાં ન થાય. હા, પણ મજાની વાત છે કે રહેવા માટે તમારું ઘર ગમે એવડું હોય ને એ તમને કાયમને માટે નાનું લાગે. રહેવા માટે એ ઘર તમને નાનું લાગે પણ પોતું કરવા બેહો ને તો બહુ મોટું લાગે. હા, ને એનાથી આગળ વધીને બીજી વાત કરું કે હોળી ધૂળેટી ઉપર કપડાં પહેરવા માટે તમે કબાટ ઉગાડો, કબાટના તમામ કપડાં તમને નવા લાગે. એના એ કપડાં દિવાળીમાં પહેરવા માટે કબાટમાં નજર કરો તો બધા જૂના લાગે. સવાલ દ્રષ્ટિકોણનો છે. હમણાં સરકારે આદેશ બહાર પાડ્યો એ કે આપણા પ્રદેશમાં કોઈ માણસ ભૂખ્યું ન હોવું જોઈએ. એટલે બધાએ આદેશનું પાલન કરાવવા માટે નીકળી ગયા. કોઈ ભૂખ્યું ન હોવું જોઈએ. જીપ લઈને નીકળ્યા એક અધિકારી. એક ભિખારી રોડ ઉપર ફૂટપાથ ઉપર હૂતો તો ધાબળો વધી, એને ધાબળો ખેંચીને હલબલાવીને જગાડ્યો, કાંઈ ઊભો થા. ઓલો ઊભો થયો આખું ચોળતો ચોળતો. એ કે તે ખાધું? ઓલો કે સાહેબ મેં તો 2 દીથી કાંઈ નથી ખાધું. એ કે તો હાલ ઊભો થા, ઊભો થા. ભૂખ્યું કોઈને હોવાનું જ નથી. એલા એમ નથી, આનો અર્થ આને કાંઈક ખવડાવો. હા, એ કે ભૂખ્યું તો હોવાય જ નહીં. ઓલો હૂતો તો એને જગાડી દીધો. બોલો. હા, પણ એક ભાઈ એની ઘરવાળીને કહેતા હતા કે તું રોટલી વણજે હું શેકતો જાય. તું રોટલી વણજે હું શેકતો જાય, તું વખાણ કરવાનું કહેજે હું ફેંકતો જાય. બધાય કહે કે લગ્ન પછી આવું થાય ને, લગ્ન છે એ લાડવો છે ને લગ્નનો લાડવો એવો છે કે ખાય એ પસ્તાય ને ન ખાય એ પસ્તાય, આવું બધા કહે. પણ ખરેખર આમાં વિટંબણા એ છે કે પસ્તાય કોણ ખબર? લગ્ન થઈ ગયા પછી માર્કેટમાં કાજુ કતરી જોવા મળે ને એ માત્ર આનાથી પસ્તાય. પણ મજા છે. હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે સાહેબ વેવિશાળ બાબતે. છોકરીનું વેવિશાળ જોવા માટે જાવ ને એટલે એક હાવ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એમાં છોકરીવાળા છે એ તરત છોકરા માટે પૂછે કે તમારો છોકરો શું કરે છે, અને એમાંય જો એમ કે પ્રાઇવેટમાં નોકરી કરે
તો એવું મોઢું બગાડે જાણે લગ્ન થાય ને બીજા દિવસે ઓફિસવાળા એને કહી દેવાના હોય કાલથી તમે ન આવતા. અને છોકરી માટે જમીન છોકરાવાળાને એવું પૂછે કે તમારે જમીન કેટલી છે, આપણને એમ થાય કે જાણે એની છોકરી લગ્ન કરીને બીજા દી હળ હાંકવા વહી જવાની હોય. હા, આવું બધું શરૂ થયું છે. પણ ખરેખર સમાજમાં આ બધું આ હાસ્યની વાત તો બરાબર છે, પણ ટાણે અને વ્યવસ્થિત સમયસર ગોઠવાઈ જાય એની મજા છે. નકર તો થાય કેવું, અગલો મને કહેતો હતો, મને કે ભાઈ રવિવારે કે બધા ઘેરે ભેગા થાય. રવિવાર રજાનો દિવસ હોય, બધા ઘેરે એક દિવસે બધા ભેગા થાય, અને પછી બધા ભેગા થાય એટલે મને કે આપણે શું હોય ડખા થાય. આપણે કે ઘરે બહબાટી હાલતી હોય ને તઈ જી સિનેમા વાળા પાછા હમ સાથ સાથે ફિલ્મ મૂકે. ફિલ્મમાં દેખાડે એવું વાસ્તવિક જીવનમાં કાંઈ હોતું નથી ને વાસ્તવિક હોય એવું કે ફિલ્મમાં બતાવતા નથી. તકલીફ ન્યા છે. હા, પણ એક મિત્ર એમ કહેતો હતો કે હે ભાઈ, મેં સાંભળ્યું કે મને જાણવા મળ્યું તું તારી ઘરવાળીને વાસણ ઉટકવામાં મદદ કરે છો, વાત સાચી? બોલ્યો કે હા હા હાચી, કે હું મદદ કરું છું મારી ઘરવાળીને વાસણ ઉટકવામાં, કારણ કે એ મને મદદ કરે છે ને રસોઈ બનાવવામાં. કઈ ખબર પડી આ તો એનો વ્યવહાર હતો, આમાં હાની વ્યવહાર હતો. અગર 4 મહિલાઓ મળીને જો વાતું કરતી હોય તો ચુગલી, 4 સ્ત્રીઓ મળીને જો વાતું કરતી હોય તો ચુગલી, અને 4 પુરુષો મળીને જો વાતું કરતા હોય તો મીટિંગ. વાહ! મહિલાઓ મળીને વાતું કરે તો ચુગલી ને ભાઈઓ મળીને વાતું કરે તો મીટિંગ. આ તો બેનુની હારે રીતસરનું ચીટિંગ. પણ મજાની વાત એ છે સાહેબ કે તમે કોઈ પણ ક્ષેત્રની અંદર હોવ, જિંદગીમાં પ્રયત્ન કરતા રહેવું જોઈએ. આ કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. પ્રયત્ન કરતા રહેવા જોઈએ, કારણ કે જો તમે સફળ થાવ તો તમારા ઘરના બધા રાજી થાય, અને જો નિષ્ફળ જાઓ તો આડોશી પાડોશી રાજી થાય. સમય જ એવો છે, આજુબાજુ વાળા બધા રાજી થાય. અને બીજી વાત એ છે કે જીતવાની મજા ત્યારે આવે, સફળ થવાની મજા ત્યારે આવે જ્યારે જગત તમારી હારવાની રાહ જોઈને બેઠું હોય. એ જીતવાની જે મજા છે ને એનો નશો કંઈક જુદો. હમણાં એક આમ તમારે માર્કિંગ કરવું, કોઈ સ્ત્રીને આપણે ઉંમર નથી પૂછતા, પૂછાય જ નહીં, કારણ કે એ બેડ મેનર્સ, સારી વાત ન કહેવાય. કોઈ પણ સ્ત્રીને કોઈ દિવસ એની ઉંમર ન પૂછાય. પણ ઉંમર પૂછવા કરતા ગમે એવડી ઉંમરની હોય એકવાર આંટી કહી દેવાનું. આંટી કહેવાય એટલે તરત સામેથી ઘા આવે, રિસ્પોન્સ. ઓ હેલો, હજી તો હું 25ની જ છું, તરત ઉંમર કહી. પણ સાચી વાત એ છે, ભલે કહી દે બિચારા, કારણ કે છોકરાઓ બાઇક ચલાવે, કાર ચલાવે, એરોપ્લેન ચલાવે, તો છોકરીઓ બિચારી ખાલી જીબડો ન ચલાવે. હક છે સાહેબ, એનો હક છે, એમાં આપણે ના જ ન પાડી છે. પણ સૌથી વધારે નાનપણમાં મગજ ત્યારે ખરાબ થઈ જાતો કે જ્યારે શનિવારે નિશાળમાં પરીક્ષા લેવાના હોય, યુનિટ ટેસ્ટ, અને શનિવારે જ આપણે ગુલ્લી મારી હોય કે આજ નિશાળ નથી જવું કારણ કે આજના ટેસ્ટ લેવાના, એટલે આપણે ન જાય. પછી રવિવાર વયો જાય, સોમવારે નિશાળ જાય, ત્યારે ન્યા ગયા પછી ખબર પડે કે શનિવારે લેવાની હતી એ ટેસ્ટ બંધ રહી છે, એ આજે સોમવારે લેવામાં આવશે. ખરાબ હવામાનને કારણે એ ટેસ્ટ રદ થઈ છે. કઈ આપણને એમ થાય કેવા ક્ષેત્રાણા, કેવા ક્ષેત્રાણા. એક શિક્ષકે વર્ગમાં સવાલ પૂછ્યો વિદ્યાર્થીઓને, ચાલો બાળકો જવાબ આપો, રોંગ એટલે શું? RWONG, રોંગ એટલે શું? જો કોઈ ખોટું બોલશે ને તો એને સજા થાય. હવે રોંગ નો અર્થ જ ખોટું થાય, પણ અમુક શબ્દો જેવા છે આપણા ગુજરાતી ભાષાનો, બહુ મજા જ. બોલો, ઘણા કહેતા હોય આપણને કે આમ ચાલો બધા ગોળ રાઉન્ડમાં બેસી જાઓ. લે, ગોળ અને પાછું રાઉન્ડ. ગોળ એટલે રાઉન્ડ ન થાય. હા, અમારે જ છે. મારી છોકરી જ મને કાયમ કહે, મને ગાડીમાં જ્યારે ઉતરીને ત્યારે મને કે પપ્પા ગાડીનો લોક બંધ કરી દો.
લોક કરવો અને પછી બંધ કરવું. મજા છે ગુજરાતી ભાષાની. એક જણા એને ઘરવાળીને પૂછ્યું, એ કે ઘરે આવી કે હજી સુધી તે જમવાનું નથી બનાવ્યું. ત્યારે એને ઘરવાળીએ કીધું, ઓહો વાસણ ઉટકવાની એટલી બધી ઉતાવળ છે. બોલો, પૂછાય નહીં એમ. પણ એરેન્જ મેરેજ અને લવ મેરેજ, વોટ ઇઝ ડિફરન્સ? લવ મેરેજ અને એરેન્જ મેરેજની અંદર તફાવત શું છે? ત્યારે એક ભાઈ જવાબ આપ્યો કે ભાઈ એરેન્જ મેરેજ જે છે ને એ એવું છે કે વેચેલો માલ પરત લેવામાં આવશે નહીં. જેવો નીકળે એવું તમારો, વાગે બાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ. અને લવ મેરેજની ટૂંકી વ્યાખ્યા, આ લવ મેરેજની ટૂંકી વ્યાખ્યા એ પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે. પણ મજાની વાત એ છે કે બ્રશ હોય કે ક્રશ, બ્રશ હોય કે ક્રશ ટાઈમે બદલાઈ જવા જોઈએ. નકર એક છે એ દાંત તોડી નાખે, એક છે એ દિલ તોડી નાખે. એટલે કાંઈ તૂટવા ન દેવું હોય તો આ ટાઈમસર બદલતા રહેવું. હા, અને દાંતની વાત નીકળી છે એટલે મને યાદ આવ્યું, દાંત ઉપરથી યાદ આવ્યું. અગલો પૂછતો હતો એ કે હે ભાઈ કે આ વાંકા ચૂકા દાંત હોય તો એની સારવાર માટેના દવાખાના ખરા? મેં કીધું હા છે. તો મને કે વાંકા ચૂકા દાંતના દવાખાના છે, એમ વાંકી ચૂકી જીભડિયુંના ક્યાંય દવાખાના ખરા? મેં કીધું એ નથી આવતું ભાઈ. એ હોય ને તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. હા, જીભડિયું જે વાંકી ચૂકી થાય ને જે એવા વેણ નીકળે ને એમાં ડખા થાય. પણ એ પૂછતો તો એને ઘરવાળીને એક દી અગલો, એ કે માની લે કે એ કે હું ગુજરી જાઉં તો તું શું કરી કે બીજા લગ્ન કર ખરી? એને ઘરવાળી કે ના રે ના, હું તો છે ને એ કે મારી બેન વિધવા છે ને સુરત રહે ને એને ઘેરે વહી જાવ રહેવા. આનો આ પ્રશ્ન એણે અગલાને પૂછ્યો. એ કે તમે શું કરો કદાચ હું ગુજરી જાઉં તો તમે બીજા લગ્ન કરો ખરા? એ કે ના રે ના, હું તારી બેનના ઘરે જ વયો જાઉં સુરત, એકલી રહી નહીં કે બિચારી. હા, સાહેબ બહુ સાચી વાત એ છે કે કોઈ એક ભૂલ કરે છે નાની એવી, કોઈ એક ભૂલ કરે છે નાની એવી, અને આપણે એને યાદ રાખીને બહુ મોટી ભૂલ કરીએ. ભૂલ એ ભૂલ જ છે, એને ભૂલી જ જવાની હોય, પણ યાદ રાખીને જે ભૂલ થાય છે ને એ બહુ મોટી ભૂલ છે. હા, છગન હમણાં ડૉક્ટરને ફોન કર્યો. એ કે હા ડૉક્ટર સાહેબ, મારી ઘરવાળીનું એ કે જડબું ઉતરી ગયું છે. હા, હાવ બોલાતું નથી. 2 મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળે ખરી? ડૉક્ટર કે પણ 2 મહિના સુધી હું કામ રાહ જોવી, કાલની એપોઇન્ટમેન્ટ આપી દઉં. થઈ એણે કીધું એ કે પણ 2 મહિના કોક માણસ શાંતિથી જીવે તો એમાં તમને વાંધો શું છે? ડૉક્ટરને કીધું. યમરાજે હમણાં પૂછ્યું તું માણસને ઉપર ગયો એને કે હે પ્રાણી, તને સ્વર્ગમાં ગમે કે નર્કમાં ગમે? ત્યારે માણસે કીધું એ કે એક આપણો મોબાઈલને ચાર્જર આપી દો, પછી ગમે ત્યાં નાખો, આપણે એડજસ્ટ કરી લે. સ્વર્ગ નર્ક આરે કાંઈ લેવા દેવા જ નથી. બોલો, આવો આજનો માણસ થઈ ગયો છે. ત્યારે આ બધી સુંદર મજાની આવી હાસ્યની અવનવી વાતો આપના સુધી એમબી ફિલ્મ્સના માધ્યમથી અમે લાવતા હોઈ, અને ગુજરાતની આવી હાસ્યપ્રેમી જનતા અમને સાંભળીને જે ખૂબ પ્રેમ આપે છે એ બદલ ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે ફરી અને ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સૌએ મને પ્રેમથી ખૂબ શાંતિપૂર્વક માણ્યો એ બદલ આપ સૌનો ફરી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.